ઓકે, તો છેલ્લે આપણે મેગ્નેટિક ફિલ્ડ, ટોર્ક, ગૂંચળાની અંદર ઉત્પન્ન થતું ટોર્ક, ચલ ગૂંચળા, ગેલ્વેનોમીટર માટેનું સિદ્ધાંત કે પ્રવાહના પ્રમાણમાં એનો એંગલ બનતો હોય છે, ખૂણો બનતો હોય છે, આ વાત કરી હતી. બરાબર. ત્યારબાદ મેં છેલ્લો એક રિલેશન શેનો અપાયો કે ઓમેગાનો કોણીય વેગ જો સ્પ્રિંગ ન જોડેલી હોય ચલ ગૂંચળા ગેલ્વેનોમીટરમાં તો એ ગૂંચળું ફરવા જ લાગે, આમ ફરતું હોય. બરાબર. ઓકે, અને જો એને સ્પ્રિંગ જોડી દો તમે તો એ રોકાઈ જશે. ત્યારે એમાં આપણે ઓમેગા જ લીધું હતું, પણ ત્યારે ઓમેગા ફરવાનું નથી, પણ એનું જે વાઇબ્રેશનની આવૃત્તિ છે. બરાબર. તો એ બેમાં એકમાં આવશે સ્પ્રિંગ અચળાંક અને બીજામાં જે NIBના સૂત્રમાં આવ્યું હતું એ રીતે જવાબ આવશે. બરાબર. તો છેલ્લે આપણે એટલી વાત કરી હતી. બસ હવે આપણે થોડી મેઇન વસ્તુ રિવાઇઝ જ કરવાની છે. જેમ કે હવેનો જે ભાગ ચાલુ થાય છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ કરતાં મેગ્નેટિઝમ વધારે છે. હવે મેગ્નેટિઝમ એટલે સ્થાયી ચુંબક હોય. સ્થાયી ચુંબકને આપણે શું કહી શકીએ? તો કે શરૂઆતમાં આવી ધારણા હતી કે એક મેગ્નેટ છે તો એ મેગ્નેટને ઇલેક્ટ્રિક ડાયપોલની સાથે સરખાવતા એને કે ધન અને ઋણ, એટલે આને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ, અને આને શું કહેતા? ચુંબકીય ડાયપોલ. બરાબર. તો વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલના સૂત્રો, તો કે આના વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું લેતા હતા? યાદ છે કોઈને? તો કે 1/4πε0. પછી શું લખતા? તો કે P/r³. આવું થતું ને, 2P/r³ એવું લેતા હતા સૂત્ર. તો આની અક્ષ ઉપર ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું આવે? તો કે μ0/4π પછી 2m/r³. આવું થશે. કરેક્ટ. ચાલો પછી અક્ષ ઉપર r અંતરે લેતા તો કે E બરાબર -1/4πε0 P/r³. અને એટલા જ અંતરે ધારો કે અહીંથી એટલા જ અંતરે જો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર લઈએ તો શું થાય? B = μ0/4π પછી m/r³ માઇનસ એટલું આવતું હતું. બરાબર. ચાલો, કોઈ ત્રીજા બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર અમુક ખૂણો અથવા તો થીટા ખૂણે. બરાબર. મેગ્નેટ આમ તો N થી S આમ લેવાનું હોય ને, આપણે ખૂણો કોની સાથે લેવાનો હોય? ચુંબકીય ચાક માત્રા કાં તો વિદ્યુત ચાક માત્રા સાથેનો ખૂણો. એટલે આ ડાયપોલ મોમેન્ટ આમ થશે. બરાબર. તો અહીંયા ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમ પણ એ બાજુ જ થાય. ધારો કે બેયનો ખૂણો કેટલો છે? થીટા છે. તો આ યાદ છે, આ અંતર r હોય તો એનું સૂત્ર શું હતું? તો એ હું લખું છું કે 1/4πε0 P/r³ 1 + 3 cos હતું કે સાઇન હતું? જોઈ લઈએ આપણે. 3 cos રૂટ એનું લઈ લો ને, સીધું જ આમ હતું કદાચ મારા ખ્યાલથી. રાઈટ. 3 cos નહોતું પણ cos² હતું. આવું સૂત્ર મેં લીધેલું છે વિદ્યુત ક્ષેત્ર માટે. અને એ જ વસ્તુ જો આની માટે લખો તો μ0/4π પછી Pની જગ્યાએ m/r³ રૂટ 1 + 3 cos² થીટા. આ જસ્ટ ટુ રિમાઇન્ડ. બરાબર. કે વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલને એકબીજાની સાથે કનેક્ટ કરી શકાય અને એકનું સૂત્ર બીજામાં ઉપયોગ કરી શકાય. આ શું લખ્યું છે? મારા ખ્યાલથી તમને ખબર પડી જ ગઈ હશે. મેં બહુ ઝડપથી લીધું. વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલના અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલના વિષુવવૃત્ત ઉપર વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ડાયપોલના વિષુવવૃત્ત ઉપર ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલથી થીટા ખૂણે r અંતરે વિદ્યુત ક્ષેત્ર. તો એ સૂત્ર મેં મેળવેલું છે. આપણા જૂના વિડીયો તમે ચેક કરજો. 1/4πε0 P/r³ રૂટ ઓફ 1 + 3 cos² થીટા થાય. અને એ જ રીતે ચુંબક માટે જો લખવા જઈએ તો μ0/4π m/r³ રૂટ 1 + 3 cos²
સ્ક્વેર થીટા. આ તમને આવડતું હશે એવું હું ધારી લઉં છું, કારણ કે આને ખાલી સાબિત નથી કરવાનું, ખાલી આટલું જ આપણે સમજવાનું છે. પછી જો તમને યાદ હોય તો પોટેન્શિયલ એનર્જી હતી, ડાયપોલથી, વિદ્યુત ડાયપોલથી આર અંતરે, બરાબર, આર અંતરે સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? યુ બરાબર કે પી કોસ થીટાના છેદમાં આર સ્ક્વેર, બરાબર. સ્થિતિ ઉર્જા આટલી છે, કેપી કોસ થીટાના છેદમાં આર સ્ક્વેર. આ સૂત્ર આપણે લીધેલું છે. તો એ જ આર અંતરે ચુંબકીય ક્ષેત્ર માટે પણ તમે લખી શકો. કેની જગ્યાએ તમે આમ લખો 1/4πε0, એટલે μ0 છેદમાં 4π, પછી એમ કોસ થીટાના છેદમાં આર સ્ક્વેર. લો, આવી રીતે જ એની સ્થિતિ ઉર્જા આવશે. ક્લિયર? પછી એનર્જી ઇન ઇલેક્ટ્રિક ફિલ્ડ, બરાબર. સમાન વીજ ક્ષેત્રમાં ડાયપોલની ઉર્જા શું આવે? તો કે માઇનસ કે ઇન્ટુ પી, નહીં, પી ડોટ ઈ, અથવા તો માઇનસ પીઈ કોસ થીટા. તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની ઉર્જા કેટલી થાય? માઇનસ એમ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એમ બી કોસ થીટા. યાદ છે આ વસ્તુ? પછી તમને ખબર છે, આ આપણે ડિસ્કસ નહીં કરીએ, પણ જો એક ખૂણાથી બીજા ખૂણે, બરાબર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને θ1 થી θ2 કોણે લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું થાય? ચાલો, તમને ખ્યાલ હશે કેટલું? પીઈ કોસ θ1 માઇનસ કોસ θ2, આટલું હતું ને. એ જ રીતે ત્યાં θ1 થી θ2 કોણે લઈ જવા માટે ચુંબકીય ક્ષેત્રમાં કરવું પડતું કાર્ય બરાબર એમ બી કોસ θ1 માઇનસ કોસ θ2. ક્લિયર છે? આ બધું તો આવડે એવું છે, બરાબર. પણ આ સૂત્રો તમે યાદ રાખજો, કારણ કે આ સૂત્રો આપણે વારંવાર ઉપયોગમાં લેવાનું થશે. મારા ખ્યાલથી આટલું જે લખેલું છે એમાં ઘણી બધી વસ્તુ બે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો માટે આવી જાય છે. આજે જે વાત કરીએ છીએ એ યાદ રાખજો. શેની વાત કરીએ છીએ? ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ નથી, પણ ખાલી શું છે? મેગ્નેટિઝમ છે. મેગ્નેટિઝમ. આજના લેક્ચરમાં ઝડપથી આપણે આ બધું પૂરું કરી દેવું છે. બહુ એમાં ટાઈમ નથી વધતો આપણે, બરાબર, જરૂર નહીં પડે આપણે. ઓકે, ચાલો આને પોઝ કરીને એકવાર સૂત્રો બધા લખી નાખજો તમે. હવે થોડીક વાત આપણે શેની કરી નાખીએ? જીઓમેગ્નેટિઝમ. જીઓમેગ્નેટિઝમ ખબર છે તમને? જીઓમેગ્નેટિઝમ, જીઓ એટલે શું? પૃથ્વીને લગતું, મેગ્નેટિઝમ એટલે પૃથ્વીનું ચુંબકત્વ. એની આપણે વાત કરવાની છે. એ તો તમને ખબર છે, પણ આપણે ઝડપથી એને ડિસ્કસ કરી લેશું કે આપણે જે પૃથ્વી છે, ધરતી માતા છે, એમાં ચુંબકીય ક્ષેત્ર નોર્થથી સાઉથ કે સાઉથથી નોર્થ હોય છે, બરાબર. તો અહીંયા આમ તો ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાંથી ક્યાં જતી હોય છે? સાઉથથી નોર્થ કે નોર્થથી સાઉથ. તો એ તમને ખબર પડી જાય કે આપણે જ્યારે ચુંબકને લટકાડીએ છીએ ત્યારે આપણા ચુંબકનો એન તરફનો છેડો ચુંબક ઉત્તર દિશા તરફ હોય છે. તો એનો મતલબ શું થયો? કે હકીકતમાં ઉત્તર દિશામાં પૃથ્વીના ચુંબકનો એસ છેડો હશે અને નીચે એન છેડો હશે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
એસથી એનથી એસ જતી હશે, બરાબર. ઓકે, ચાલો આ એક વાત થઈ. બીજી વાત શું કરશો કે ચુંબકીય ક્ષેત્ર સમાન પ્રમાણમાં અનુભવાતું નથી. પૃથ્વીમાં બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર વધારે ઓછું અનુભવાય છે. એ તો તમને ખબર પડી જાય કે આપણી પાસે જો 12 મેગ્નેટ હોય, બરાબર, ગજિયો ચુંબક હોય, તો આ બધા એની ક્ષેત્રરેખાઓ આમ હોય છે, એટલે કે આ બધા વિસ્તારમાં મેક્સિમમ હોય છે. અહીંયા નબળું પડતું જાય, અહીંયા સાવ નબળું પડી જાય, અહીંયા વધતું જાય અને છેડે વધતું જાય. તો એવું જ આમાં થાય છે કે જો પૃથ્વીના ચુંબકીય વિષુવવૃત્ત હોય તો અહીંયા ઓછામાં ઓછું બી જોવા મળે છે, અને અહીંયા જતા જાઓ એમ બીની વેલ્યુ ધીમે ધીમે વધતી જાય, અને છેક ધ્રુવો પાસે એની વેલ્યુ કેવી થઈ જાય છે? મેક્સિમમ થઈ જાય છે. આ પહેલી વાત. બીજું કે આપણે ભૌગોલિક ઉત્તર દિશા અને દક્ષિણ દિશાની સાથે ચુંબક બરાબર અલાઇન થયેલો નથી. ચુંબક થોડોક ત્રાંસો છે, બરાબર. તો એનો અર્થ એવો કે જો તમે ચુંબકીય ક્ષેત્રરેખા દોરવા માંગતા હોય તો ચુંબકીય ક્ષેત્રરેખા એક્ઝેક્ટ આપણા પૃથ્વીના પરિભ્રમણ અક્ષ ઉપર દોરાતી નથી, પણ થોડી ત્રાંસી દોરવામાં આવે છે. આ આપણી પરિભ્રમણ અક્ષ છે, અને આ જે છે એ આપણા ચુંબકીય ક્ષેત્રરેખા. એટલે અહીંયા એન કે એસ અહીંયા ધ્રુવ હશે, અને ક્ષેત્રરેખાઓ કંઈક આમ નીકળતી હશે. વાત સમજાય છે? ક્ષેત્રરેખાઓ આ રીતે નીકળતી હોય. અને આપણે જે પૃથ્વીનું વિષુવવૃત્ત છે એ આ છે, બરાબર. જિયોગ્રાફિક, અને શું લખશું? જિયોગ્રાફિક એટલે ભૂગોળની રીતે, બરાબર, ભૌમિતિક. એનો જે વિષુવવૃત્ત છે ઇક્વેટર એ આ છે, જ્યારે આ કયું છે? મેગ્નેટિક ઇક્વેટર છે. ઇક્વેટર, બરાબર, ચુંબકીય વિષુવવૃત્ત ત્યાં છે. આ જે છે એ ભૌગોલિક જિયોમેટ્રિક પોલ્સ છે, બરાબર. પોલ્સ એ કયો છે? સાઉથ પોલ છે, અને આ નોર્થ પોલ છે, બરાબર. તો આ જે છે એ કયો? તો કે મેગ્નેટિક પોલ છે. મેગ્નેટિક કયો પોલ છે? સાઉથ પોલ જ લખો ને આને પોલ, પણ એ એકચ્યુઅલી કયો હશે? નોર્થ પોલ હશે. મેગ્નેટિક પોલ છે. સમજ પડી? ઓકે, બેની વચ્ચેનો કંઈક ખૂણો છે 7 થી 10 ડિગ્રી જેવો, બરાબર, 8 ડિગ્રી જેવો છે, બરાબર. અહીંયા પણ એવો જ ખૂણો હોવો જોઈએ. જ્યારે આપણે કોઈ પણ વસ્તુ ઇલેક્ટ્રોનિક ફેક્ટરીઝ કે એવું કંઈક ઇન્સ્ટોલ કરવાનું હોય, હાઈલી સેન્સિટિવ ડિવાઇસીસ બનાવતી ફેક્ટરી એસ્ટેબ્લિશ કરવાની હોય, તો આપણે પૃથ્વીમાં કઈ જગ્યાએ પસંદ કરવાની? એ જગ્યા ચુંબકીય વિષુવવૃત્ત ઉપર એવી ફેક્ટરી એસ્ટેબ્લિશ કરવાની, કારણ કે એને લીધે મેગ્નેટિક ડિસ્ટર્બન્સ મિનિમમ આવતો હોય આપણી પાસે, બરાબર. એટલે યાદ રાખવાનું કે મોટાભાગની સેટેલાઇટની ડિવાઇસીસ બનતી હોય, રોકેટ બનતા હોય, કે ગાઇડિંગ સિસ્ટમ બનતી હોય, મિસાઇલ્સ બનતા હોય, મિસાઇલ્સ લોન્ચ કરવાના સ્ટેશન્સ, બધા લગભગ આવી જગ્યાએ જ આપણે એસ્ટેબ્લિશ કરતા હોય. જો જગ્યા હોય તો આપણે આપણે ઇન્ડિયામાં આ જગ્યા છે, બરાબર. ઇન્ડિયાની અંદર જે મેગ્નેટિક ઇક્વેટર આપણા ભારત પાસેથી જ પસાર થાય છે, બરાબર. એટલે આપણે જે ઓરિસ્સામાં ચાંદીપુર જે જગ્યા છે ત્યાં આ મેગ્નેટિક ઇક્વેટર છે, તો ત્યાં આપણે આવા એસ્ટેબ્લિશમેન્ટ કરતા હોય છે. ઓકે, બીજી વસ્તુ કે આ મેં જે દોર્યું એમાં સમજો કે આ બે વચ્ચેનો ખૂણો છે, પણ અર્થ ફરે. તમે અહીંયાથી જુઓ છો તો એ બે વચ્ચેનો ખૂણો આમ દેખાય, પણ તમે આમ જતા રહેશો તો તમને શું દેખાશે? બે વચ્ચેનો ખૂણો દેખાતો જ નથી. સમજાય છે? જો પૃથ્વીમાં તમે અહીંથી જુઓ છો તો તમને બે વચ્ચેનો ખૂણો દેખાય છે, પણ અહીંયા જે માણસો હશે એને કેવું દેખાશે? બે વચ્ચેનો ખૂણો નથી દેખાતો. તો તરત એક બીજી વાત પણ મગજમાં આવે કે પૃથ્વીમાં અમુક જગ્યાએ ઉત્તર દિશા અને ચુંબકીય ઉત્તર દિશા, ચુંબકીય ઉત્તર ધ્રુવ અને ભૌગોલિક ઉત્તર ધ્રુવ વચ્ચે મેક્સિમમ ડિફરન્સ દેખાય છે, બરાબર. પણ અમુક જગ્યાએ એ મિનિમમ ડિફરન્સ દેખાય છે. જેમ કે તમે આ જગ્યા આફ્રિકા છે તો ત્યાંથી તમને એની વચ્ચેનો ડિફરન્સ મેક્સિમમ દેખાય છે, બરાબર. પણ આફ્રિકાથી પૂર્વ તરફ તમે જાઓ તો અહીંયા શું હશે? અહીંયા ભારત હશે, બરાબર. તો ભારતમાં એ ડિફરન્સ, મેગ્નેટિક મેરિડિયનનો ડિફરન્સ શું દેખાશે?
મિનિમમ દેખાશે, કારણ કે ભારતને તો એ બે લીટી એક સેમ લાઇનમાં જ આવેલી દેખાશે, જ્યારે આફ્રિકામાં મેક્સિમમ દેખાશે. તો એનો અર્થ શું થયો કે જે જુદી જુદી જગ્યાએ આપણે પૃથ્વી ઉપર હોય ત્યારે આ બે લીટી વચ્ચે આપણને જુદો જુદો ખૂણો જોવા મળે, એંગલ જોવા મળે, બરાબર. તો એ ખૂણો કેવી રીતે ડ્રો કરી શકાય એ લઈએ આપણે બહુ ઝડપથી. તો કે એક હું સમતલ લઈ લઉં. એ સમતલ કયું છે? તો યાદ રાખજો, એ સમતલ આજે અક્ષાંશ અને રેખાંશ કહીએ છીએ ને, તો એ રેખાંશ છે. રેખાંશ જે છે એ કોને કોને જોડે છે? તો કે પૃથ્વીનો ઉત્તર અને દક્ષિણ ધ્રુવને જોડે છે, બરાબર. તો આપણે રેખાંશને સમાવતું એક આપણે પૃષ્ઠ લઈએ, એને આપણે મેરિડિયન કહીએ, બરાબર. રેખાંશને સમાવતું પૃષ્ઠ લઈએ, એને આપણે મેરિડિયન કહીએ. ક્લિયર? આવું એક પૃષ્ઠ થશે જે રેખાંશને સમાવે છે. હું આને લખું તો શું છે? રેખાંશ અથવા લેટિટ્યુડ. અંગ્રેજીમાં એને શું કહેવાય છે? લેટિટ્યુડ ને સમાવતું પૃષ્ઠ, બરાબર. રેખાંશને સમાવતું પૃષ્ઠ એને કહેવાય છે જિયોગ્રાફિક, એટલે કે ભૌગોલિક. સોરી, ભૌમિતિક બોલ્યો હતો ને હું એકવાર. ભૌગોલિક મેરિડિયન, બરાબર, અથવા તો જિયોગ્રાફિક મેરિડિયન. મેરિડિયન એક ટાઈપનું પૃષ્ઠ છે, બરાબર. તો આ એક ખબર પડી ગઈ. ચાલો હવે ચુંબકીય ઉત્તર દિશા અને દક્ષિણ દિશા આમ કંઈક છે, સમજો. આવું કંઈક છે ચુંબકીય ઉત્તર દક્ષિણ દિશા. તો એમાંથી પસાર થતી આવી કોઈ રેખાંશ નથી હોતી, પણ એમાંથી શું પસાર થાય છે? તો એમાંથી તો આવી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય છે. આમ પસાર થાય, આમ થશે, આ રીતે થશે, સમજાયું ને? આમ તો ચુંબકીય ક્ષેત્ર રેખા ધારો કે આવી રીતે કંઈક પસાર થઈ એમાંથી, આમ, બરાબર. ચુંબકીય ઉત્તર અને દક્ષિણ દિશાને સમાવતી એક ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થઈ, બરાબર. તો આ સ્થાન ઉપર બંને ટચ થાય છે, તો એનું આપણે એક ત્યાં પણ હું પૃષ્ઠ બનાવી દઉં આ રીતે. સમજાણું? ઓકે. તો આ જે પૃષ્ઠ બન્યું એ પૃષ્ઠ શેનું છે? ચાલો મને કહેશો કોઈ? આ પૃષ્ઠ શેનું છે? તો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા ને સમાવતું પૃષ્ઠ, બરાબર. એને આપણે શું કહેશું? મેગ્નેટિક મેરિડિયન કહેશું. શું કહેશું? મેગ્નેટિક મેરિડિયન. થોડું ઝડપથી લઉં છું એટલે કદાચ તમને ન સમજાય તો એકવાર રિફર કરી લેજો, બરાબર. હવે મેં આ જગ્યાને ફોકસ કરીને બંને મેરિડિયન દોર્યા હતા પૃથ્વી ઉપર, કે આ જગ્યામાંથી કઈ રેખા પસાર થવી જોઈએ? રેખાંશે પસાર થવી જોઈએ ને. એ જગ્યામાંથી બીજું શું પસાર થવું જોઈએ? ચુંબકીય ક્ષેત્ર રેખાએ પસાર થવી જોઈએ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાને એક સમાવતું અને પૃથ્વીને બે ભાગમાં કાપતું એક પૃષ્ઠ વિચારો, એને મેગ્નેટિક મેરિડિયન કહેવાય. અને તમારી જ પાસેથી રેખાંશ પસાર થતી હોય અને પૃથ્વીને બે ભાગમાં કાપતી હોય એવી રેખાંશને સમાવતું એક બીજું પૃષ્ઠ વિચારો, એને ભૌગોલિક મેરિડિયન કહેવાનું. બંને વચ્ચેનો એંગલ જે થાય એને આપણે ડેક્લેનેશન કોણ કહેવાય છે. શું કહેવાય છે? ડેક્લેનેશન કોણ. એને શું કહેવાય છે? ડેક્લેનેશન કોણ કહેવાય છે. સમજાયું? તો ડેક્લેનેશન કોણ એટલે શું છે? તો કે પૃથ્વીની જુદી જુદી જગ્યાએ સાચી ઉત્તર દિશા અને આપણે ત્યાં ચુંબક લટકાવી દઈએ તો ચુંબક જે ઉત્તર દિશા દેખાડે છે એ બંને વચ્ચેનો ખૂણો છે. કારણ કે તમે જુઓ તો સાચી ઉત્તર દિશા આ હશે, બરાબર, આમ હશે, અને ત્યાં તમે ચુંબક લટકાવશો તો ચુંબક આ દિશામાં રહેશે. તો બંને વચ્ચેનો ચુંબક કઈ દિશામાં રહે? તો ચુંબક મેગ્નેટિક મેરિડિયનમાં જ રહેશે. અને સાચી દિશા કઈ હશે? ભૌગોલિક મેરિડિયનની દિશા હશે. એટલે સાચી ઉત્તર દિશા અને ચુંબકે દર્શાવેલી ઉત્તર દિશા વચ્ચેના ખૂણાને ડેક્લેનેશન કોણ કહે છે.
ડેક્લિનેશન કોણ પૃથ્વીમાં જુદી જુદી જગ્યાએ જુદો જુદો હોય. આફ્રિકા પાસે મેક્સિમમ દેખાવાનો છે. આપણે ઇન્ડિયામાં આવશો તો ઇન્ડિયા અહીંયા છે, એટલે આ ને આ આપણને એક જ જગ્યાએ દેખાય. તો ત્યાંથી જ રેખાંશ પસાર થતો હોય અને ત્યાંથી જ ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય. તો ભારતમાં ચુંબક જે દિશા દર્શાવે છે એ જ સાચી ઉત્તર દિશા હોવાની છે. આફ્રિકામાં જે ચુંબક જે દિશા દર્શાવશે એ સાચી દિશા નહીં હોય, એમાં 8 ડિગ્રીનો ફેર હશે, ત્યાં ભૂલ આવશે. બરાબર. આજે આપણે આ વસ્તુ જાણીએ છીએ, પણ વર્ષો પહેલાં કેવું થતું હતું કે જ્યારે નેવિગેશન કરવા માટે સમુદ્ર યાત્રાઓ કરતા હતા ત્યારે ચુંબકનો ઉપયોગ, ધારો કે ભારતના લોકોને ખબર હોય કે ચુંબકનો ઉપયોગ કરીને દિશા શોધી શકાય, અને ભારતીયો બહુ દૂર દૂર દેશોમાં જવા નીકળ્યા હોય અને સમુદ્રમાં આફ્રિકા પાસેથી પસાર થતા હોય ત્યારે પોતે જે ધારણા કરતા હોય એ ધારણા જુદી પડે, કારણ કે ભારતમાં તો એ સાચું હતું પણ આફ્રિકા પાસે ચુંબક ખોટી દિશા દેખાડવા માંડે, તો ત્યારે એવી ખબર નહોતી પડતી. એટલે સમુદ્ર યાત્રાઓ અનસર્ટેન રહેતી હતી ત્યારે. પણ આજે આપણે જાણીએ છીએ કે આફ્રિકા પાસે જાઓ તો આટલું કરેક્શન કરવાનું, ઇન્ડિયા પાસે જાઓ તો આટલું કરેક્શન કરવાનું. ઇન્ડિયામાં જો કે આવા કાયમી ચુંબકો મળતા નહોતા, ભારતમાં આવા ચુંબકો હતા નહીં, પણ છતાંય આપણે એનો યુઝ કરી શકતા હતા. સોય તમે કદાચ સાંભળ્યું હોય તો સૂકા પાંદડાને સ્થિર પાણીમાં તરતું મૂકીને એની ઉપર એક સોય મૂકો તો સોય પણ ઉત્તર દક્ષિણ દિશામાં એ પાંદડાને ફેરવશે. બસ આનો જ યુઝ કરીને ઋષિ મુનિઓ અથવા જૂના સમયમાં ભારતમાં દિશાઓ જાણવામાં આવતી. બરાબર. ઠીક છે, આ તો આપણે એક વાર્તા જેવી થઈ ગઈ. બરાબર. ત્યારબાદ બીજી વાત શું આવે છે, આ વસ્તુ એટલી અગત્યની નથી, બહુ કામમાં નથી આવતી. બરાબર. પણ ડેક્લિનેશન કોણનો ઉપયોગ કરીને ઘણીવાર સાચી દિશા કેવી રીતે મેળવાય એની ગણતરીઓ પૂછાય છે. તો એ આપણે એકાદો ક્વેશ્ચન લેશું ખરા. ચાલો, બીજી અગત્યની બાબત શું આવે છે એ હું તમને કહું. જુઓ, આમાં આપણે દોરીએ તો ક્ષેત્ર રેખાઓ આમ પસાર થશે. ઓકે, તો તમે વિચારો તો કે અહીંયા પૃથ્વી સાથે ક્ષેત્ર રેખાનો કોણ આવી રીતે છે, આટલો છે. અહીંયા પૃથ્વી સાથે કોણ આટલો છે. તમે જોજો, અમુક દિશા અહીંયા ઓછો છે. અહીંયા ધારો કે આ બહાર નીકળી જાય છે આમ, તો પૃથ્વી સાથે ક્ષેત્ર રેખાનો કોણ લગભગ કેટલો છે? 0 છે. બરાબર. તો તમે હવે સમજશો કે ક્ષેત્ર પૃથ્વીની સપાટી, યાદ રાખજો, પૃથ્વીની સપાટી આ વિષુવવૃત્ત હોય, વિષુવવૃત્ત, તો ત્યાં ચુંબકને લટકાડેલું હોય તો ચુંબક બરાબર કેવી રીતે લટકશે? સપાટીને સમાંતર લટકશે. પછી આ ધારો કે ધ્રુવ છે, તો ધ્રુવ પાસે ચુંબક કેવી રીતે લટકશે? ચુંબક આમ જ થઈ જશે, કારણ કે ધ્રુવ પાસે શું છે જુઓ તમે, ધ્રુવમાં ક્ષેત્ર રેખા અંદર જાય છે, એટલે અહીંયા ચુંબક લટકાવો તો આ રીતે લટકે. બરાબર. પછી ચુંબક આ રીતે થોડું થોડું પોતાની દિશા બદલશે. મારી વાત સમજાય છે? એટલે જ્યારે ચુંબકને મુક્ત લટકાડીએ ત્યારે સમક્ષિતિજ દિશા સાથે વિષુવવૃત્ત પાસે એનો કંઈ ખૂણો ન હોય, પણ જેમ જેમ ધ્રુવ તરફ જતા જાઓ છો એમ એમ ચુંબક અહીંયા ખૂણો બનાવતા જાય છે. જો આ ખૂણો મોટો બનતો જાય છે, જો. તો એ ખૂણાને આપણે શું કહીએ છીએ? ડીપ ખૂણો કહીએ છીએ. બરાબર. મારી વાત સમજશો તમે? તો જો આમ છે, અત્યારે ધારો કે હું વિષુવવૃત્ત ઉપર છું તો ચુંબક બરાબર સમક્ષિતિજ છે, પણ જેમ જેમ હું ધ્રુવ તરફ જતો જાઉં છું એમ ચુંબક આમ નીચે નીચે વધતું જાય છે, અને જ્યારે હું ધ્રુવ પાસે આવી જાઉં તો ચુંબક આમ બની જાય છે. તો સમક્ષિતિજ દિશા સાથેનો ચુંબકનો કોણ એને આપણે શું કહીએ છીએ? આ ખૂણો જે છે એને આપણે ડીપ કોણ કહીએ છીએ. શું કહીએ છીએ? ડીપ કોણ. એને શું કહેવાય છે? ડીપ ખૂણો. ચાલો, વિષુવવૃત્ત પાસે ડીપ ખૂણો કેટલો હોય છે? 0 હોય છે. અને ધ્રુવ પાસે ડીપ ખૂણો કેટલો હોય છે? 90 હોય છે. ધ્રુવ પાસે ડીપ ખૂણો કેટલો હોય છે? 90 હોય છે. ગમે તે સમયે ચુંબકની દિશા ધારો કે આમ હોય તો સમજવાનું કે ચુંબકીય ક્ષેત્ર રેખા આમ પસાર થતી હશે. બરાબર. એટલે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કઈ બાજુ હશે? આ બાજુ હશે. ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સાથે કેટલો ખૂણો બનાવ્યો હશે? તો કે ડીપ ખૂણો બનાવ્યો હશે. ચુંબકીય ક્ષેત્ર જો બી હોય તો આ બાજુ બી કોસ થીટા એનો સમક્ષિતિજ ઘટક હશે, અને આ બાજુ બી સાઇન થીટા એનો સમક્ષિતિજ ઘટક ઉધ્વ ઘટક હશે. એનો અર્થ શું થયો?
तो समझो तमे જ્યારે હું ચુંબકને આ દિશામાં આમ ગોઠવું પણ ચુંબક ઉત્તર દિશા આમ છે તો ચુંબકને આમ ફેરવશે કોક. એ કોણ ફેરવશે? યાદ રાખો, એ બી કોસ થીટા ફેરવશે. યાદ રાખજો, ચુંબકને હું આ રીતે લટકાવી દઉં તો એ ઉત્તર દિશા આમ હશે તો એ ચુંબકને આમ ફેરવવામાં આવશે. એ કોણ ફેરવશે? સમક્ષિતિજ ઘટક ફેરવશે. અને ધારો કે ચુંબકીય ક્ષેત્ર એક આમ નીચે જાય છે તો પહેલાં તો ચુંબક આમ ફરશે, બી કોસ થીટા એને ફેરવશે અને થોડુંક નીચે કોણ મોકલશે? બી સાઇન થીટા એને નીચે મોકલશે. મારી વાત સમજાણી? એટલે ચુંબક આ ત્રાંસો રહેવાનો જે એનો પેલું છે આઈડિયા છે એ શેમાંથી આવે છે? બી કોસ થીટામાંથી અને બી સાઇન થીટામાંથી આવે છે. બી કોસ થીટા એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક થાય. બી સાઇન થીટા એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઉર્ધ્વ ઘટક થાય. તો હવે તમે સમજો તો BVના છેદમાં BH લખું તો ફરીથી બી સાઇન થીટા બાય બી કોસ થીટા બરાબર ટેન થીટા થઈ જશે. ટેન એટલે ડીપ કોણ. ડીપ કોણનો ટેન થીટા એ પૃથ્વીના ઉર્ધ્વ અને સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર છે. યાદ રાખજો, ફરીથી હું જો કહું તો ડીપ કોણનો ટેન થીટા એ પૃથ્વીના ઉર્ધ્વ અને સમક્ષિતિજ ઘટકનો ગુણોત્તર છે. બરાબર. તમને ઘણીવાર એમ કે ડીપ કોણ કેટલો હશે? એક એવી જગ્યા છે કે જ્યાં BV બરાબર BH એટલે ઉર્ધ્વ ઘટક એ સમક્ષિતિજ ઘટકના √3 ટાઈમ્સ છે. તો તમને આના ઉપરથી ખબર પડી જાય કે ટેન થીટા કેટલું થાય છે? ટેન થીટા √3 થાય છે. ટેન થીટા √3 હોય તો થીટા કેટલો હોવો જોઈએ? 60 ડિગ્રી હોવો જોઈએ. એટલે ઘણીવાર ડીપ કોણ BV અને BH ઉપરથી મેળવવાનો હોય અને ઘણીવાર BV કે BH ડીપ કોણ ઉપરથી મેળવવાનું હોય. ચાલો, ઠીક છે. આ એક કન્ડિશન આપણે લીધી. એના ઉપરથી હા, મેં તમને કીધું ને કે આવા નાના નાના ક્વેશ્ચન બહુ હશે કે કયો ખૂણો ડીપ કોણ વિષુવવૃત્ત ઉપર કેટલો આવશે? 0 આવશે. ધ્રુવ પાસે કેટલો આવશે? 90 આવશે. બરાબર. 60 ડિગ્રી પાસે કેટલો આવશે? તો કે ડીપ કોણ સોરી એમાં BVની કિંમત BH કરતાં √3 ટાઈમ્સ ક્યાં આવશે? તો કે ડીપ કોણ જ્યાં 60 ડિગ્રી હોય ત્યાં. ચાલો, હવે આ તો આવડે છે એટલે હું બહુ ઝડપથી લઉં છું. બરાબર. એક ક્વેશ્ચન આવો બહુ આવતો હોય છે વારંવાર, એને આપણે એકવાર ઝડપથી સમજી લઈએ કે હંમેશા ચુંબક જે હોય છે એ ચુંબકીય મેરિડિયનમાં જ હોય છે. હા, ચુંબકીય મેરિડિયનમાં જ હોય છે. એટલે ધારી લો કે આ ચુંબકીય મેરિડિયન છે. એમાં ચુંબકની દિશા આવી થશે બી. તો આ ખૂણો કયો હશે? ડીપ કોણ થશે. તો આ શું થશે? આને શું લખાશે? BH. આને શું લખાશે? BV. સમજ પડી? BH અને BV આપણને ખબર છે. પણ હવે તમને એમ કહે છે કે ભૂલથી કંઈક એવું થઈ ગયું છે કે ચુંબકને આપણે અહીંથી આમ છોડીએ છીએ ત્યારે ચુંબકીય મેરિડિયનમાં જાય અને આમ નીચે જાય. એકચ્યુઅલી તો ચુંબક આમ નીચે જ જશે, પણ આપણે એમ વિચારીએ કે આને આમ ફેરવે છે પછી આમ નીચે જાય છે. ઓકે, હવે આપણે શું કરીએ છીએ? અહીંથી છોડવાની જગ્યાએ આને ચુંબકને આમ નથી જવા દેતા, આમ પકડી રાખીએ છીએ. આમ જવું છે પણ આમ પકડી રાખીએ છીએ તો ચુંબક આમ નીચે જશે. બરાબર. એટલે આપણે એક એવું સમતલમાં ચુંબકને પકડી રાખ્યો છે. બરાબર. કે ત્યાં એને અહીંયા હું દોરું પાછું. બરાબર. ફરીથી એકવાર આકૃતિ દોરું. આવી જ આકૃતિ દોરીશું પણ હવે આમ દોરી નાખીએ. આ કયું છે? મેગ્નેટિક મેરિડિયન છે. અને એમાં ડીપ કોણ થીટા છે એ આપણને ખબર છે. એ ફરીથી આપણે લઈ લઈએ. આમ આ થીટા છે. બરાબર. આ ખૂણો BH થશે. આ ખૂણો BV
વી થશે. કરેક્ટ. ચાલો હવે આપણે શું કરીએ છીએ કે આપણે કોઈક બીજું સમતલ પકડી રાખ્યું છે. એ બીજા સમતલનો ચુંબકીય મેરિડિયન સાથેનો ખૂણો ફાઈ છે. બરાબર. અને એ બીજા સમતલમાં સમજો, આને હું એક સદિશ દોરું, આને બીજો, અને આ વચ્ચેવાળો સદિશ કાઢી નાખું. આપણે એક સૂત્ર લખી રાખીએ કે tan થીટા બરાબર BV ભાગ્યા BH. મારી વાત સમજાણે? ઓકે. હવે આ સમતલમાં એક સદિશ આને બનાવી દીધો છે. આ ખૂણો આપણને ખબર નથી થીટા ડેશ, પણ આપણે એને એવું જાણીએ છીએ કે એ ડીપ કોણ છે. પણ ડીપ કોણ તો નહીં હોય. ડીપ કોણ કયા સમતલમાં હોય? ડીપ કોણ મેગ્નેટિક મેરિડિયનમાં હોય. એટલે આ કંઈક BH બનાવે છે, યાદ રાખજો. આ શું બનાવે છે? BH બનાવે છે, પણ એને BH ડેશ કહેશું. પણ આ નીચેનો ખૂણો તો પાછો એટલો જ હશે, કારણ કે બંને સમતલ એક જ જગ્યાએ છેદે છે. એટલે નીચેનો જે છે BV ઘટક એમાં ફેર નહીં પડે, કારણ કે અહીંયા જે ચુંબક જેટલો વળેલો હશે એટલો જ એ અહીંયા BV ઘટક બનાવશે. અહીંયા ચુંબક એવી જ રીતનો વળેલો છે કે જેથી BV ઘટક તો એટલો જ બને. ખાલી ફેર શેમાં પડશે? BH ઘટકમાં ફેર પડશે. ઓકે. હવે ફરીથી જો હું વિચારું તો આ જે થયો એ BH ડેશ થયો. બરાબર. હું અહીંયા પાછું એવું ને એવું સૂત્ર બનાવી દઉં. જુઓ તો tan થીટા ડેશ બરાબર BV ના છેદમાં BH ડેશ. આવી રીતે થશે. ચાલો હવે BH ડેશ નો આ દિશાનો ઘટક મારે લેવાનો છે. BH ડેશનો આ દિશાનો ઘટક, અથવા તો BH ડેશ એટલે શું છે? હા, એ જુઓ. અહીંયા શું હતું? BH હતું. તો આ શું થશે? BH ડેશ એટલે BH cos phi. phi એટલે શું? બંને સમતલ વચ્ચેનો ખૂણો. BH તમારી પાસે કેટલો હતો? BH ડેશ કેટલો થશે? તો કે BH ઇન્ટુ cos થીટા જેટલો થશે. બરાબર. તો ચાલો tan થીટા ડેશ બરાબર BV ભાગ્યા BH ડેશની જગ્યાએ BH પછી cos phi આવું થશે. ઇઝ ઇક્વલ ટુ tan થીટા, આ થશે ઓરિજિનલ ડીપ કોણ, ઇન્ટુ cos phi. બોલો, આ ખબર પડી? એટલે તમારો ખોટો ડીપ કોણનો tan બરાબર સાચા ડીપ કોણના tan ભાગ્યા cos phi. cos phi એટલે શું? તો કે બંને સમતલ વચ્ચેનો ખૂણો. આ સૂત્ર બહુ અગત્યનું સૂત્ર છે અને યાદ રાખજો, બહુ કામ આવશે તમને. શું મેં કીધું તમે? તો કે ખોટા, આને આપણે શું કહેશું? જો આવું ક્યારે થાય એ હું તમને કીધું. મેં તમને શું? જ્યારે ચુંબક આમ સ્વતંત્ર હોય ફરવા માટે ત્યારે વાંધો નથી આવતો, પણ ચુંબકને આમ ફરવા માટે સ્વતંત્ર કરો છો, પણ આમ ફરવા માટે તમે આમ પકડી રાખો છો, સ્વતંત્ર નથી કરતા, ત્યારે એને અમુક જ સમતલની અંદર શું રહેવું પડે છે? ફિક્સ થઈને રહેવું પડે છે. બરાબર. તો ત્યારે શું થાય છે કે એનો ડીપ કોણ આપણે જે ધારીએ છીએ એના કરતાં જુદો હોય. તો ત્યારે શું લખશો તમે? ત્યારનો ડીપ કોણ જો લખો tan થીટા ડેશ બરાબર ત્યારનો ઉધ્વ ઘટક ભાગ્યા સમક્ષિતિજ ઘટક. પણ ફેર શેમાં આવશે? ઉધ્વ ઘટક તો એટલો ને એટલો રહેશે, સમક્ષિતિજ ઘટકમાં જ ફેર આવે છે. ઓકે. આ સાચી ચુંબકીય મેરિડિયન છે, ત્યાં સમક્ષિતિજ ઘટક જે હોય એના કરતાં ઉધ્વ ઘટક એ સમક્ષિતિજ ઘટક કરતાં આ સમક્ષિતિજ ઘટક જુદો આવશે. એટલે ત્યારે આપણે શું કરશું? આ ઓરિજિનલ ડીપ કોણ છે, અહીંયા શું લખશું? સાચો ડીપ કોણ, ડીપ કોણ, અને આ ખોટો ડીપ કોણ, અથવા તો સમતલનો ડીપ કોણ. તો ખોટો ડીપ કોણ BV બાય BH ડેશ લખાય. BH ડેશની જગ્યાએ શું લખશો? BH cos phi. BV બાય BH એટલે આની ઉપરથી શું લખી નાખો? tan phi લખી નાખો, અને આ સૂત્ર થઈ જશે. એટલે ખોટો ડીપ કોણ બરાબર સાચો ડીપ કોણ ગુણ્યા ભાગ્યા cos phi, અથવા તો tan phi. સાચો ડીપ કોણ બરાબર ખોટા ડીપ કોણનો સાચા ડીપ કોણનો tan બરાબર ખોટા ડીપ કોણનો tan ગુણ્યા cos phi. આવું સૂત્ર થવું જોઈએ. સમજાય છે? આના આધારે ઘણીવાર
એ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન્સ બનાવતા હોય છે. એક ક્વેશ્ચન જૂની બુકમાં હતો, ધારો કે આપણે આમ ઉપરથી જોઈએ, બરાબર, ઉપરથી જોઈએ તો આ કયું છે? મેગ્નેટિક મેરિડિયન છે. પછી એક આ ખોટું સમતલ છે. ખોટું સમતલ એટલે જ્યાં પકડાયેલો ચુંબક પકડાયેલો છે એ, અને એને લંબ એક બીજું ખોટું સમતલ છે 90 વાળું. તો આ ખૂણો φ હોય, થીટા હોય તો આ ખૂણો શું થઈ જશે? 90 - થીટા. બરાબર. તો એને લગતો એક ક્વેશ્ચન એવો હતો. બંને ખૂણાનો તમે આમાં ફેર શું કરી શકો? tan થીટા બરાબર tan થીટા ડેશ પછી ઇન્ટુ cos φ, પછી પહેલામાં શું આવશે? sin φ આવશે. બંનેનો સ્ક્વેર કરી નાખો એટલે કોટ થીટાનું એક ઇક્વેશન આવશે. પણ એ હવે મને એક્ઝેક્ટ બહુ યાદ નથી. કોટ થીટા 1 પ્લસ કોટ થીટા 2નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા સ્ક્વેર કે એવું કંઈક હતું. તો એ તો કંઈ એટલું બધું અગત્યનું નથી, તમને ફાવશે. બરાબર. આ એક ખૂણો છે, બરાબર, એને આમાં મૂકવાનું આવે ટૂંકમાં. આની સાથે એવા ક્વેશ્ચન્સ નાના મોટા બને છે, એટલે મેં તમને કીધું. બરાબર. ચાલો, હવે ડીપ કોણની વાત થઈ ગઈ. પછી એક ખૂણો મેં હમણાં સૂત્ર આપ્યું હતું, એ હમણાં જ પૂછાયો હતો. હા, ન્યુટ્રલ પોઈન્ટ એકવાર સમજી લઈએ. ચલો ઝડપથી ન્યુટ્રલ પોઈન્ટ શું છે એ સમજાવી દઉં. બસ એના સિવાય હવે કંઈ બાકી નથી. એટલે અહીંયા આપણે આ ચેપ્ટર્સ બધા મેગ્નેટિઝમવાળા પૂરા થયેલા સમજો. ખાલી એક ટોપિક હું સમજાવી દઉં. કયો ટોપિક લેવાનો છે? ન્યુટ્રલ પોઈન્ટનો ટોપિક લેવાનો છે. ઝડપથી કહી દો. ચાલો, એક ચુંબક તમે રાખેલું હોય આ રીતે, તો ચુંબકીય ક્ષેત્ર રેખા કેવી રીતે નીકળતી હોય? આમાંથી આ રીતે નીકળતી હોય. બરાબર. હવે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં આ ચુંબકને ધારો કે એવી રીતે ગોઠવેલું છે કે પૃથ્વીની ક્ષેત્ર રેખાઓ આમ નીકળે છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની રેખાઓ, બરાબર, આમ નીકળે છે. તો તમે ઇમેજિન કરી શકશો કે અહીંયા તો એક ક્ષેત્ર રેખા એને ભળી જશે. અહીંયા ક્ષેત્ર રેખા આની સાથે જ છે, એટલે અહીંયા એકબીજાનો વિરોધ નથી કરતી, પણ અહીંયા એકબીજાનો વિરોધ કરે છે. જોયું તમે? એટલે આની નજીક આના ક્ષેત્રનો પ્રભાવ હશે અને આમ દૂર જતા જશો એમ પ્રભાવ ઘટતો જશે. જેમ કે હું અહીંયા જો પેલું હોકાયંત્ર રાખું તો આના પ્રભાવમાં હશે, પણ આગળ જતાં જતાં હોકાયંત્રની સોય ફરીને કોના પ્રભાવમાં આવી જશે? ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીના. એટલે કારણ કે આની ક્ષેત્રરેખા આમ છે અને આની ક્ષેત્રરેખા આમ છે. અને અહીંયા એવું થશે, જુઓ તમે, આની ક્ષેત્રરેખા બહાર નીકળે, આની ક્ષેત્રરેખા અંદર આવે છે, આની બહાર નીકળે છે. એટલે આ અક્ષ ઉપર તમે જેમ જેમ આગળ વધશો એમ એક સમય એવો આવશે કે આનું ચુંબકીય ક્ષેત્ર સમાન થશે. પહેલાં અહીંયા આનું ચુંબકીય ક્ષેત્ર વધારે હશે, આનું ઘટતું જશે, પછી આની અસર વધતી જશે. એક સમયે બંને ચુંબકીય ક્ષેત્રો સમાન થઈ જશે. તો અત્યારે તેના અક્ષ પર એક બિંદુ એવું મળે જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રનો ઘટક BH બરાબર ચુંબકના ચુંબકીય ક્ષેત્ર બરાબર થઈ જાય. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો ઘટક આના ચુંબકીય ક્ષેત્ર બરાબર થઈ જાય. એ કેટલું આવે? તો મેં તમને કીધું હતું μ0/4π 2m/r³. આવું થાય કે નહીં? બે સમાન થઈ જાય. એ બિંદુને આપણે શું કહીએ છીએ? તટસ્થ બિંદુ અથવા તો ન્યુટ્રલ પોઈન્ટ, એન પોઈન્ટ કહેવાય છે. શું કહેવાય છે? ન્યુટ્રલ પોઈન્ટ. આ છે જ આપણે બુકમાં, એટલે હું ડિટેલમાં નથી લેતો, બહુ ઝડપથી સમજાવી દઉં છું. તો ક્યારે આવું થશે? તો વિચારો, આ ક્ષેત્રરેખા ક્યાંથી આવતી હશે? સાઉથમાંથી આવતી હશે. એટલે સાઉથ દિશા અને નોર્થ દિશા. તો પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ જ્યારે ચુંબકનો S છેડો રાખો ત્યારે ચુંબકના અક્ષ ઉપર ન્યુટ્રલ પોઈન્ટ મળે. બરાબર? સમજાઈ ગયું? પૃથ્વીના ઉત્તર દિશા
તરફ ચુંબકનો એસ છેડો રાખવાથી એન પોઈન્ટ ચુંબકના અક્ષ પર મળે, ચુંબકના અક્ષ પર મળે. ક્લિયર? ચાલો હવે ઊંધું કરી નાખું. હવે આવડશે ને આ સૂત્ર થાય. અને તમને આવા પ્રશ્નો પૂછે કે આ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર કેટલું, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો, તો તમે આના ઉપરથી મેળવી લો. એમ તમને આપેલું હોય, તમને એમ કે આ કેટલા અંતરે મળે, BH આપેલું હોય, એમ આપેલું હોય તો અંતર મળી જાય. આવડે કે નહીં? તમને એમ કે આટલા અંતરે તટસ્થ થાય છે, આ H આપેલું હોય તો ચુંબકીય ચાક માત્રા કેટલી, એ પણ તમે ગણી શકો. આમાં તો ઘણા બધા પ્રશ્નો થઈ શકે. આ તમે લખી નાખજો. બરાબર? ચાલો હવે એનની જગ્યાએ એસ અહીંયા મૂકી દો, એન અહીંયા મૂકી દો. હવે આ ક્ષેત્ર રેખાઓ આમ જાય, આ ક્ષેત્ર રેખાઓ આમ જાય. બરાબર? પછી અહીંથી આમ અંદર પ્રવેશે, અહીંથી અંદર પ્રવેશે, અહીંથી અંદર પ્રવેશે અને અહીંથી આમ બહાર નીકળે. તો જુઓ તો અહીંયા દિશા સેમ જ છે, એટલે અહીંયા એકબીજાનો વિરોધ નહીં થાય. અહીંયા દિશા સેમ છે એટલે વિરોધ નહીં થાય. વિરોધ ક્યાં થાય છે? અહીંયા થાય છે. ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું આમ જાય છે અને આ ક્ષેત્ર ઊંધું જાય છે. તો વિરોધ કઈ જગ્યાએ થશે? વિષુવવૃત્ત ઉપર વિરોધ થશે. બરાબર? ઇક્વેટર ઉપર વિરોધ થશે. બરાબર? તો કેવી રીતે ગોઠવીએ? તો અહીંયા તમે જોજો, પૃથ્વીની ઉત્તર દિશા તરફ ચુંબકનો એસ છેડો, અને એટલે હવે હું લખી નાખું આનાથી ઉલટું, આનાથી ઉલટું કરતા એન પોઈન્ટ ક્યાં મળશે? એન પોઈન્ટ તેના વિષુવવૃત્ત ઉપર મળશે, વિષુવવૃત્ત પર મળે. ક્લિયર? ઓકે. પહેલાં અહીંયા આની પ્રબળતા હોય એટલે કે ચુંબક આમ ગોઠવાયેલો હોય, પછી આગળ જતાં જતાં ચુંબક ફરીને કોની પ્રબળતામાં આવી જાય? આની પ્રબળતામાં આવી જાય. સમજાયું? પહેલાં ધારો કે ચુંબક આમ ગોઠવાયેલો છે તો આમ જતાં જતાં આમ ફરી જાય, જ્યાંથી ફરીને તટસ્થ થઈ જાય એને આપણે તટસ્થ બિંદુ કહેશું. તો ત્યારે સૂત્ર શું આવશે? કહો તો BH બરાબર μ0/4πm/r³. એના એ જ બધા પ્રશ્નો આમાં પણ રિપીટ થાય. બોલો, આવડશે? આવા પ્રશ્નો તમે શોધજો. ઇઝી છે, આવડે એવા છે. બરાબર? ઓકે. ચાલો એક હું પ્રશ્ન ફટાફટ તમને હોમવર્કમાં આપી દઉં. આ નોંધ કરી નાખજો. હોમવર્કમાં આપી દઉં અને પછી આપણે મેગ્નેટિઝમ અહીંયા પૂરું થાય છે અને લઈશું હવે વિદ્યુત ચુંબકીય પ્રેરણ લેશું આપણે. એ અગત્યનું છે. એસી વાળું પણ અગત્યનું છે. બરાબર? જોઈએ. ચાલો શું કરશું? આવું એક સૂત્ર આપેલું છે, એક લૂપ આપેલો છે. લૂપનો પ્રવાહ છે 1 એમ્પિયર. એના અક્ષ, હા, એની ત્રિજ્યા આપેલી છે 1 સેન્ટીમીટર. 10 મીટર દૂર અહીંયા બી શોધવાનું છે. બી કેટલું આવશે? 60નો ખૂણો છે. બોલો, આવડશે? કેલ્ક્યુલેશન કેવી રીતે થશે? તો મેગ્નેટિક ફિલ્ડ અહીંયા લેવું હોય તો મેં તમને કીધું હતું કે મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટનો ઉપયોગ કરવાનો. શું સૂત્ર હતું? μ0/4πm/r³ 1 + 3 cos² θ અને 1/2. આ એનું મેગ્નેટિક ફિલ્ડ છે. 10⁻⁷ થાય ને? આ કેટલું થશે? 10⁻⁷. મેગ્નેટિક મોમેન્ટ એટલે I × A. I એટલે કેટલું છે? 1. A એટલે π. r² એટલે 1 સેન્ટીમીટરનો સ્ક્વેર 10⁻⁴ એવું થશે. ક્લિયર? ઝડપથી કરું છું. પછી 10³ એટલે 1000 10⁻3. ચાલો પછી 1 + 3 cos 60. cos 60 એટલે 1/2. એનો સ્ક્વેર એટલે 1/4 એટલે 3/4નું રૂટ થશે. તો આ કેલ્ક્યુલેશન તમારે કરવાની. આ થશે 11 + 3 10⁻14 × π × આ કેટલું થશે? 7 રૂટ, આ 4 નહીં આવે, 2 આવશે. √7/2. બરાબર? કંઈક જોજો આવું, આના જેવું કંઈક આવવું જોઈએ.
બોલો આવડશે તમને? આ એકવાર ચેક કરજો, મેં ઝડપથી કર્યું એટલે. તો અહીંયા આપણે શું થાય છે? મેગ્નેટિઝમ અને ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ એન્ડ થાય છે. શું થાય છે? એન્ડ, પૂરું થાય છે. કરેક્ટ. તો નેક્સ્ટ ટાઈમ હવે આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ લેશું. ક્લિયર? મેં મેગ્નેટિઝમવાળું ચેપ્ટર આ વિડીયોની અંદર જ બહુ ઝડપથી પૂરું કરી નાખ્યું. બહુ આવતું નથી, તમને આવડે એવું જ છે, એમાં બહુ વેરાયટી હોતી નથી. કરેક્ટ. ચાલો, થેન્ક યુ.